જેવું બીજ રોપીએ ને એવું જ વૃક્ષ થાય. ગોટલો વાઈએ તો જ આંબો ઉગે ને, બાવળ વાઈએ તો કાંઠાવાળો જ બાવળ ઉગે ને, આંબો થોડો ઉગે. અરવિંદભાઈ જોબનપુત્રા મારી સાથે જોડાયા છે. અરવિંદભાઈ, આપ શું માનો છો? શું કારણ રાજકીય પક્ષો આવા નેતાઓને પ્લેટફોર્મ આપે છે જે પહેલેથી આરોપી છે? રોનકભાઈ, આપની વાત ખૂબ જ સાચી છે. આપણે જાણીએ છીએ કે એ વ્યક્તિ ઇન્વોલ્વમેન્ટ હતું અને એને પર કેસ પણ થયેલો છે અને આરોપી તરીકે એ રજૂ પણ થયેલા છે અને બેલ ઉપર છૂટેલા. અહીંયા હમણાં જ આપનો દાખલો જે આપણે આજે 2023ના પેપર લીકેજની દાખલાની વાત કરી, એવો જ ઇન્સિડન્ટ યુપીમાં હેડ કોન્સ્ટેબલની ભરતીમાં પણ થયો હતો. એના પણ 2024માં એની ચાર્જશીટ થઈ અને અત્યારે કંઈક 20 લોકોની ધરપકડ કરી છે. એમાંથી ભારતીય જનતા પાર્ટીના પણ ઘણા બધા નેતા ઇન્વોલ્વ છે કે હેડ કોન્સ્ટેબલના પણ ત્યાં પણ આ લીક થયું હતું. એની પાછળના પૈસાઓ પણ કારણદર બતાવે છે. તો આમ સમગ્ર ઘટના જુઓ તો જે ભારતીય જનતા પાર્ટીની એક ઇમેજ હતી, તો હવે એક લાગે છે કે સત્તા માટે ગમે તે કરવું અને ગમે તે રીતે આપણે યેન ક્રેન પ્રકરણ પછી એ કોંગ્રેસનો હોય અને કોંગ્રેસના હાથ ખરાબ હોય ને ભારતીય જનતા પાર્ટીમાં આવે તો એના હાથ ચોખ્ખા થઈ જાય, એ આપ પણ જાણો છો. અને આ રીતે એના કેસ દબડો પણ પડી જાય છે. કારણ કે આપણી એક જ્યુડિશિયલી સિસ્ટમ એવી છે કે લેક ઓફ એવિડન્સ ઘણા બધા છૂટી જાય છે. આપણે એન્ફોર્મેશન ડાયરેક્ટરે કેટલી લોકોની વ્યક્તિ, પરંતુ લેક ઓફ એવિડન્સને કારણે કોર્ટ એને નિર્દોષ છૂટી મૂકે છે. તો આપણે બધી સિસ્ટમથી આપણે ખૂબ જ પરિચિત છે. આપના માધ્યમથી આવા કેટલા બધા ઉજાગર કેસ થયેલા છે, આપ જાણો છો. અને એ જ રીતે આપણે જોઈએ કે અરવલ્લીનું જે આ કેસ બને છે અને અહીંયા થયા છે હમણાં. અને બીજું એક ખાસ તો નવીન વાત એ છે સાહેબ કે હમણાં જે આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ડિક્લેર થઈ, એમાં ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે અમે કોઈ પણ નો ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા સભ્યોને અમે ઉમેદવાર તરીકે નોંધીશું નહીં. આ જાતના એ લોકોના સ્ટેટમેન્ટ આપે છે અને વાસ્તવિકતા આપણે જાણીએ છીએ એ જુદી હોય છે. પાછળથી એ જ વ્યક્તિ ઉમેદવાર બને છે અને ધારાસભ્યો આપણો જનપ્રતિનિધિ બને છે, હોમ મિનિસ્ટર પણ બને છે, ફાઇનાન્સ મિનિસ્ટર પણ બને. આવા બધા જ બનાવો આપણે જાણીએ છીએ. છતાં આપણી આ સિસ્ટમમાં પાર્લામેન્ટમાં પણ આ વસ્તુઓ રજી થઈ છે.